સાયન્સ ફેકલ્ટીમાં પરિણામ મુદ્દે હવે એબીવીપીના નેતાઓએ આડસ ખંખેરતા રજૂઆત કરી છે। સાયન્સ ફેકલ્ટીના બીસીએની એટીકેટીની પરીક્ષાના પરિણામો હજુ સુધી આવ્યા નથી। 45 દિવસનો સમય વીતી ગયા પછી પણ પરિણામો જાહેર કરાયા નથી, જેને કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે। યુજીએસ પૂર્વેશ બરોલે દ્વારા આ અંગે રજૂઆતો કરવામાં આવી હતી, ત્યારે આજરોજ એબીવીપીએ પણ આ મુદ્દે પરમજીતસિંહ સાયગલની અધ્યક્ષતામાં દર્શન મારુને એક આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। રિઝલ્ટની યુનિવર્સિટી રૂલ્સ હિસાબે 45 ડેઝમાં રિઝલ્ટ આવી જવું જોઈએ, પણ રિઝલ્ટ 10 મહિના સુધી 1 વર્ષ સુધી ડિલે કરી રહ્યા છે આ લોકો। 1 વર્ષ તમે અમે 1 વર્ષ ઘણા બધા આંદોલન કર્યા છે, ડીન પાસે ગયા છે, ટેબ્યુલેશન પાસે ગયા છે, પણ આજે હદ ત્યાં સુધી પહોંચી ગઈ કે માર્કશીટ આપવા લોકો તૈયાર જ નથી, એટલે આજે અમારે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવું પડ્યું છે। બુધવાર સુધી રિઝલ્ટ નહીં આવે તો શું કરશો? ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું, એની દરેક જવાબદારી યુનિવર્સિટીના સત્તાધીશોની રહેશે। ઉલ્લેખનીય છે કે યુજીએસ પદના ઉમેદવાર રહી ચૂકેલા પરમજીતસિંહ સાયગલને ઘણા સમય બાદ વિદ્યાર્થીઓ યાદ આવ્યા છે। ચૂંટણી હારી ગયા બાદ પ્રથમ વખત વિદ્યાર્થીઓ માટે રજૂઆત કરવા આવે પરમજીતસિંહ સાયગલની રજૂઆત પાછળ પણ સ્વાર્થ છુપાયેલો હોવાનું કહેવાય છે। ચર્ચા છે કે પરમજીતસિંહ સાયગલનું પરિણામ પણ અટવાયું છે, એટલે પોતાની ગોદડી બચાવવા પરમજીતસિંહને પોતે વિદ્યાર્થી નેતા હોવાનું સભાન થયું અને હવે વિદ્યાર્થીઓના હિત માટે વિદ્યાર્થીઓ યાદ આવ્યા તેમ લાગે છે। તીસરી આંખના વેધક સવાલોના ઉત્તર આપવામાં પણ પરમજીતસિંહને ગેંગે ફેફે પડી ગઈ હતી। અમે ઇલેક્શન હારી ગયા પછી અમે ચાન્સ આપ્યો કે જે વિદ્યાર્થીઓ નેતાઓ જીતેલા છે એ વિદ્યાર્થીઓ માટે કંઈક કામ કરે। એટલે 1 વર્ષ રાહ જોઈ તમે? 1 વર્ષ નહીં, માત્ર 4 મહિના। તમે કહો છો 1 વર્ષ રિઝલ્ટ નથી આવ્યું? 1 વર્ષ જેલ નથી આવ્યા, તે દરમિયાન અમે આંદોલન પણ કર્યા છે અને ઘણી બધી અમારી વિડીયો ક્લિપ પણ છે, અને તે છતાં પણ અમે રિઝલ્ટ લઈને આવેલા છે। બીએસસી ફર્સ્ટ સેમ, સેકન્ડ સેમ, થર્ડ સેમ।